સુરત શહેરમાં ગેસ સિલિન્ડરની અછત હવે ગંભીર સ્વરૂપ ધારણ કરતી દેખાઈ રહી છે। ગેસ ન મળતા અને ઉદ્યોગોમાં કામકાજ પર અસર થતા શ્રમિકો વતન વાપસી કરવા મજબૂર બન્યા છે। ઉધના રેલવે સ્ટેશન પર ઉત્તર પ્રદેશ અને બિહાર જવા માટે હજારો શ્રમિકોની ભીડ ઉમટી રહી છે। ગેસ સપ્લાયના દાવાઓ વચ્ચે જમીન પર અછત અને કાળા બજારના આક્ષેપો પણ સામે આવી રહ્યા છે। સુરત શહેરમાં ગેસ સિલિન્ડરની અછતનો પ્રશ્ન યથાવત રહેતા તેની સીધી અસર ઉદ્યોગો તેમજ શ્રમિક વર્ગ પર જોવા મળી રહી છે। ગેસ ન મળતા અને વધતા ખર્ચના ભાર વચ્ચે મોટી સંખ્યામાં શ્રમિકો વતન વાપસી કરવા મજબૂર બન્યા છે। ઉધના રેલવે સ્ટેશન પર છેલ્લા કેટલાક દિવસોથી ઉત્તર પ્રદેશ અને બિહાર જવા માટે શ્રમિકોની લાંબી કતારો જોવા મળી રહી છે। મળતી માહિતી મુજબ શહેરમાં ગેસ સિલિન્ડરનો પૂરતો પુરવઠો ન હોવાથી ઉદ્યોગોમાં કામકાજ પ્રભાવિત થયું છે। અનેક ફેક્ટરીઓમાં ઉત્પાદન ઘટ્યું છે, જેના કારણે શ્રમિકોને પૂરતું કામ મળી રહ્યું નથી। આવી પરિસ્થિતિમાં કાળઝાળ ગરમી અને વેકેશનના માહોલને કારણે શ્રમિકો પોતાના માદરે વતન તરફ વળતા થયા છે। બીજી તરફ ગેસ સપ્લાયને લઈને કરવામાં આવતા દાવા માત્ર કાગળ પર જ સીમિત રહેતા હોવાનો આક્ષેપ પણ ઉઠી રહ્યો છે। સામાન્ય ભાવમાં મળતા ગેસ સિલિન્ડરની અછત વચ્ચે કાળા બજારમાં ઊંચા ભાવે સિલિન્ડર વેચાઈ રહ્યા હોવાની ફરિયાદો પણ સામે આવી રહી છે। સામાન્ય શ્રમિકો માટે મોંઘા ભાવે ગેસ ખરીદવું મુશ્કેલ બની ગયું છે, જેના કારણે તેઓ શહેર છોડીને વતન તરફ જવા મજબૂર બની રહ્યા છે। ઉધના રેલવે સ્ટેશન પર હજારોની સંખ્યામાં શ્રમિકો ટ્રેનની રાહ જોતા નજરે પડી રહ્યા છે। ભારે ગરમીમાં પરિવાર સાથે લાંબા સમય સુધી રાહ જોતા આ શ્રમિકોની પરિસ્થિતિ પણ ચિંતાજનક બની છે। જો ગેસની સમસ્યા અને ઉદ્યોગોમાં મંદીનો માહોલ યથાવત રહેશે તો આગામી દિવસોમાં વધુ શ્રમિકો વતન તરફ વળે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। હાલ જે રીતે ઉધના સ્ટેશન પર હજારોની સંખ્યામાં પબ્લિક એકઠા થઈ ગઈ છે, જેને લઈને પોલીસ તંત્ર દોડતું થઈ ગયું છે, જેના કારણે પબ્લિકે હિજરત કરી રહી છે કે પોતાના વતન જવા માટે પબ્લિક હજારોની સંખ્યામાં દોડી આવી છે। શું કારણ હોવું છે કે किस कारण से आप गाँव जा रहे हो? गाँव गैस की वजह से। क्या कारण है गाँव जाने का? कोई कारण नहीं है, शादी पड़ा है इसके लिए। જે રીતે પબ્લિક અહીંયા હિજરત કરી રહી છે, હજારોની સંખ્યામાં પબ્લિક અહીંયા એકઠા થઈ ગઈ છે। લોકોએ હિજરત કરી રહ્યા છે જવા માટે, પોતાના વતન જવા માટે, અને જ્યારે હજારોની સંખ્યામાં પબ્લિક અને બાળકો બેગો સાથે અહીંયા પહોંચી ગઈ છે, જ્યારે સ્પેશિયલ ટ્રેનો અત્યારે દોડાવવામાં આવી રહી છે, જેથી કરીને લોકોને સાવચેતી રીતે પોતાના વતન જઈ શકે। આપણે બીજા ભાઈ છે, એમને પૂછ્યું ક્યાં કારણ है आपको गाँव जाने का? सर वही गैस का कारण है, गैस नहीं मिल रहा है, खाना बनाने में दिक्कत हो रहा है, इसीलिए जा रहे हैं महंगाई की वजह से। कितने का गैस पूरा देते, अभी गैस कितने का मिल रहा है? अभी तो 300 रुपया किलो मिल रहा है फुटकर में, क्या करें। લોકો કહી રહ્યા છે કે ગેસની અછતને લઈને લોકો પોતાના વતન દોડી રહ્યા છે। બીજા ભાઈ છે, क्या कारण है आपको जाने? और जाने का तो सर 3 साल से हम गाँव नहीं गए इसी भीड़ भीड़ के चक्कर में। कल रात 8 बजे से अभी तक लाइन में लगे हुए। ક્યાંક લોકોને જ્યાં લગ્ન ફંક્શન હોય કે ગેસની અછત હોય ત્યારે હજારોની સંખ્યામાં અહીંયા પબ્લિક એકઠા થઈ ગઈ છે। બાળકો સહિત નાના બાળકો સહિત અને લોકોએ માથા પર બેગો લઈને પોતાના વતન જ્યારે હિજરત કરીને જઈ રહ્યા છે, અને લોકો પોતાના વતન સુરક્ષિત રીતે પહોંચી જાય અને જે ભાગદોડ મચી રહી છે, જેને લઈને બી પોલીસ તંત્રો દ્વારા એમને સાવચેતી રાખવા માટે બી સૂચના આપવામાં આવી રહી છે, જેથી કરીને ભાગદોડમાં કોઈને ઈજા કે કોઈને નુકસાન ના પહોંચે, એને કારણે પબ્લિક બી શાંતિથી પોતાના વતને પહોંચી જાય એવું પોલીસ તંત્રો દ્વારા બી સંપૂર્ણ રીતે સાવચેતી મૂકવામાં આવી રહ્યું છે। રવિ વેંડે, ઇન્ડિયા ન્યૂઝ।